સાહેબ ભલે થોડું ચાલો પણ સારી દિશામાં ચાલો. તમે થોડું જીવજો પણ સારું જીવજો, મસ્તી વાળું જીવન જીવજો, કોઈકને ઉપયોગી થઈને જાજો, એમને ન વયા જતા. આટલી કથાઓ થાય છે છતાં પણ ક્યારેક માણસનો વિચાર તુચ્છ બન્યો હોય સાહેબ. ધ્રુવજી મહારાજ કચવાતા મને ઘરે આવ્યા. વિદુરજીએ પ્રશ્ન કર્યો, બાપજી ભગવાન મળ્યા પછી હેનું કચવાવાનું? એટલે એ સમયે મૈત્રેય ઋષિ બોલ્યા છે, વિદુર ભગવાન મળ્યા ને પણ ધ્રુવ કચવાયા એટલા માટે કે મારે માગવી જોઈતી હતી મુક્તિ અને મારે મંગાઈ ગયું બંધન. પેલા વેલા આવી અને માતા સુરુચિને વંદન કર્યા છે કે માં તમે મેણું માર્યું ન હોત તો મને ભગવાન મળ્યા ન હોત. ત્યારબાદ સુનીતિને વંદન કર્યા છે. આજ સુનીતિનું હૈયું